જય શ્રી કૃષ્ણ. મારું નામ સુજિત્ર ઈશાન છે. હું હાલ ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું ગયા વર્ષે એટલે કે ધોરણ 9ના વેકેશનમાં તત્વદર્શી મેમરી યોગા સમર કેમ્પમાં ગયો હતો. તે મારો સૌથી પહેલો સમર કેમ્પ હતો, જેના અનુભવો વિશે હું તમને હાલ જણાવીશ. મને જરા પણ આઈડિયા ન હતો કે હું કઈ રીતે રહી શકીશ, કેવો કેમ્પ હશે, શું હશે. પરંતુ હું જ્યારે ત્યાં ગયો ત્યારે જે મારો મિત્ર ન બનાવવાનો ડર હતો તે મારો ડર દૂર થયો. મેં ઘણા બધા મિત્રો બનાવ્યા અને મારો મૈત્રીત્વનો ગુણધર્મ કેળવાયો. હવે હું તમને ભણવા વિશે થોડું કહું તો ત્યાં અમે એક જ મહિનામાં સંપૂર્ણ વિજ્ઞાન, ગણિત અને સમાજનું ભૂગોળ પૂર્ણ કર્યું હતું. તેમાં અમે માઇન્ડ મેપ બનાવ્યા હતા, જે માઇન્ડ મેપ મને હાલ 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ આવ્યા અને સ્કૂલની પરીક્ષામાં પણ કામ આવ્યા હતા. મેં ટ્યુશન પણ નથી રાખેલું, કારણ કે ત્યાં સમર કેમ્પમાં મેં જે માઇન્ડ મેપ બનાવેલા હતા તે માઇન્ડ મેપથી મને સંપૂર્ણ ચેપ્ટર પૂરેપૂરા યાદ રહી જતા હતા. તેનાથી મને એક પણ એવો પ્રશ્ન ન હોય કે જે મને ના આવડતો હોય. અને કોઈ મને એમ કે હમણાં જ પરીક્ષા છે, તું વાંચવા બેસી જા, ત્યારે હું માઇન્ડ મેપને એકવાર રિવાઇઝ કરી લઉં, એટલે મને 5 મિનિટમાં બધું યાદ રહી જાય અને મારા મગજમાં સંપૂર્ણ ચેપ્ટર વિઝ્યુલાઇઝેશન થઈ જાય. ત્યાં જે ટેકનિક શીખવાડી તે ટેકનિકથી મેં ઓછા સમયમાં ઘણું શીખ્યો એવું કહી શકું. અને તેના દ્વારા હું જટિલથી જટિલ પ્રશ્નો પણ યાદ રાખી શક્યો, જેનાથી મારી યાદશક્તિમાં ખૂબ જ વધારો થયો અને મારા પર્સન્ટેજમાં પણ ઘણો ફરક આવ્યો. હું જ્યારે બોર્ડના પેપર આપવા જાઉં તે પહેલાં 5 મિનિટમાં હું માઇન્ડ મેપ રિવાઇઝ કરી લેતો, જે મને ઓછા સમયમાં રિવાઇઝ કરવા ખૂબ જ મદદરૂપ નીવડ્યું. અને ખાસ વિજ્ઞાનના પ્રયોગોને સરળતાથી યાદ રહે તે માટે ત્યાં બધા વિજ્ઞાનના પ્રેક્ટિકલ પણ કર્યા હતા અમે.